આપણે જે પણ સ્માર્ટ ઉપકરણ વાપરીએ છીએ એની અંદર એક અદૃશ્ય દુનિયા ચાલી રહી હોય છે તો આજે આપણે બસ એ જ દુનિયામાં જઈશું એક સિગ્નલની મુસાફરીને અનુસરીશું અને એક જટિલ લાગતી સર્કિટના રહસ્યને ઉકેલીશું. જુઓ, આ પહેલી નજરે તો કોઈ ભૂલામણી જેવું લાગે નહીં. બધે જ લાઈનો અને અલગ અલગ કમ્પોનન્ટ્સ ગૂંચવાઈ જવાય એવું છે. પણ ચિંતા ન કરો, આપણે આને એકદમ સહેલું બનાવી દઈશું. આખી સિસ્ટમને એક સાથે સમજવાની કોશિશ કરવાને બદલે આપણે એક અલગ રીત અપનાવીશું. આપણે ફક્ત એક જ સિગ્નલને પકડીશું અને એના રસ્તે રસ્તે ચાલીશું અને જોતજોતામાં આ આખો નકશો એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ભાગ 1 ઇનપુટની પસંદગી. આપણી મુસાફરીની શરૂઆત બસ અહીંથી જ થાય છે. આપણી મુસાફરીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે મલ્ટીપ્લેક્સર 4051. આને સર્કિટનો એન્ટ્રી ગેટ સમજી લો, જ્યાં સિગ્નલ પહેલીવાર અંદર આવે છે. હવે આ મલ્ટીપ્લેક્સર શું છે? એનું કામ બિલકુલ રેલવે સ્વિચ જેવું છે. જેમ રેલવે સ્વિચ નક્કી કરે છે કે કઈ ટ્રેન મુખ્ય પાટા પર જશે, બસ એ જ રીતે મલ્ટીપ્લેક્સર ઘણા બધા ઇનપુટ સિગ્નલોમાંથી ફક્ત એકને જ આગળ જવા દે છે. તો અહીં થાય છે એવું કે સિસ્ટમનું જે મગજ છે, એટલે કે 8051 માઇક્રોકન્ટ્રોલર એ મલ્ટીપ્લેક્સરને કમાન્ડ આપે છે. સમજો કે કહે છે કે ચલો 8માંથી આ ઇનપુટ સિલેક્ટ કરો, અને જો સિગ્નલ પસંદ થાય એ તરત જ એના નેક્સ્ટ સ્ટોપ એટલે કે ADC 0804 તરફ રવાના થઈ જાય છે. ઓકે, તો ભાગ 2 ડિજિટલ ભાષા બોલવી. હવે સિગ્નલના રૂપ બદલવાનો સમય આવી ગયો છે. સારું, આગળ વધીએ એ પહેલાં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. આપણી આસપાસની દુનિયા, જેમ કે આપણો અવાજ, એ બધું એનાલોગ સિગ્નલમાં હોય છે. પણ કમ્પ્યુટર્સ ફક્ત ડિજિટલ ભાષા જ સમજે છે, એટલે કે 1 અને 0. અને બસ આ જ કારણ છે કે આપણને હવે પછીના કમ્પોનન્ટની જરૂર પડે છે. તો મલ્ટીપ્લેક્સરમાંથી પાસ થઈને આપણો સિગ્નલ હવે એના બીજા સ્ટોપ પર પહોંચી ગયો છે, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, અથવા ટૂંકમાં ADC 0804. આ ADC છે ને, એ એક ટ્રાન્સલેટર જેવું છે. એ આપણી વાસ્તવિક દુનિયાના એનાલોગ સિગ્નલને કમ્પ્યુટરને ડિજિટલ ભાષામાં એટલે કે વન્સ અને ઝીરોઝમાં ફેરવી નાખે છે. એના વગર તો આ બંને વચ્ચે વાતચીત જ શક્ય નથી. આ કનેક્શન્સ જુઓ. એ સ્પષ્ટ બતાવે છે કે ADC કઈ રીતે મલ્ટીપ્લેક્સરમાંથી એનાલોગ સિગ્નલ લે છે, એને ડિજિટલમાં ટ્રાન્સલેટ કરે છે અને પછી એ નવો ડેટા DB0 થી DB7 પિન્સ દ્વારા સીધો 8051 માઇક્રોકન્ટ્રોલરને એટલે કે આપણા મગજને મોકલી દે છે. ચાલો, ભાગ 3 મગજની કામગીરી. હવે આપણે સિસ્ટમના કંટ્રોલ સેન્ટરમાં આવી પહોંચ્યા છીએ. જરા ધ્યાનથી જુઓ, બધી લાઈનો ક્યાં જઈ રહી છે? બધી જ સીધી માઇક્રોકન્ટ્રોલર 8051 તરફ. આ જ તો આખી સિસ્ટમનું હૃદય અને મગજ છે. માઇક્રોકન્ટ્રોલરને આપણે એરપોર્ટના કંટ્રોલ ટાવર સાથે સરખાવી શકીએ. એ બધી આવતી જતી માહિતી પર નજર રાખે છે. એના આધારે શું કરવું એ નક્કી કરે છે અને પછી બીજા બધા કોમ્પોનન્ટ્સને ઓર્ડર આપે છે કે હવે શું કરવાનું છે. તો આ મગજ આખરે કરે છે શું? વેલ, એ ADC પાસેથી ડિજિટલ ડેટા લે છે, એને પ્રોસેસ કરે છે. જેમ કે એ ચેક કરે છે કે તાપમાન વધી ગયું છે કે નહીં, અને પછી એના પરથી નિર્ણય લે છે. કદાચ એ મલ્ટીપ્લેક્સરને કહેશે, ચાલ હવે બીજો ઇનપુટ ચેક કર, અથવા તો પછી બહારની દુનિયા માટે કોઈ મેસેજ તૈયાર કરશે. અને હવે ભાગ 4 સંદેશ મોકલવો. સિગ્નલની મુસાફરી હવે એના છેલ્લા તબક્કામાં પહોંચી છે. માઇક્રોકન્ટ્રોલરે પોતાનો મેસેજ તો બનાવી લીધો છે, પણ એને બહાર મોકલવા માટે એને એક છેલ્લા સાથીની જરૂર છે, અને એ છે MAX 232. આ MAX 232ને એક ડિપ્લોમેટિક ઇન્ટરપ્રેટર એટલે કે રાજદ્વારી દુભાષીઓ સમજી લો. માઇક્રોકન્ટ્રોલર અને બહારનું કમ્પ્યુટર બંને અલગ અલગ ઇલેક્ટ્રિકલ બોલીઓ બોલે છે. તો MAX 232 એ ખાતરી કરે છે કે મેસેજ પ્રોપરલી ટ્રાન્સલેટ થાય, જેથી બંને એકબીજાને બરાબર સમજી શકે. અહીં આપણે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે કેવી રીતે MAX 232 માઇક્રોકન્ટ્રોલર અને બહારના DB9 કનેક્ટર વચ્ચે એક બ્રિજનું કામ કરે છે અને મેસેજને એના અંતિમ ડેસ્ટિનેશન માટે તૈયાર કરે છે. જુઓ, 851ની TXD પિનમાંથી મેસેજ સીધો MX 232ની T1 IN પિન પર આવે છે. MX 232 પછી એનું કામ કરે છે અને T1 આઉટ પિન દ્વારા ફાઇનલ ટ્રાન્સલેટ થયેલો મેસેજ DB9 કનેક્ટર પર મોકલે છે, જે તેને બહારની દુનિયામાં પહોંચાડે છે. સિમ્પલ. તો બસ આ હતી આપણા એક સિગ્નલની શરૂઆતથી અંત સુધીની સફર.
ચાલો ફટાફટ આખી પ્રોસેસને એકવાર રિવાઇન્ડ કરી લઈએ. આ 5 સરળ સ્ટેપ્સ આખી વાતનો સાર છે. પહેલા ઇનપુટની પસંદગી, પછી ડિજિટલમાં ટ્રાન્સલેશન, પછી મગજ દ્વારા પ્રોસેસિંગ, પછી મેસેજની તૈયારી અને છેલ્લે બહારની દુનિયામાં ટ્રાન્સમિશન. જે સર્કિટ પહેલાં જટિલ લાગતી હતી એ હવે એક લોજિકલ ફ્લો જેવી લાગે છે. અને આ જે આખી મુસાફરી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ એ આપણા ફોન, લેપટોપ, દરેક સ્માર્ટ ડિવાઇસમાં સેકન્ડના હજારો લાખો ભાગમાં સતત ચાલ્યા જ કરે છે. વિચારવા જેવી વાત છે નહીં કે અત્યારે આપણી આસપાસના ડિવાઇસીસની અંદર આવી કેટલી અદૃશ્ય મુસાફરીઓ ચાલી રહી હશે.